ખેડૂત મિત્રો, યુરિયા અને ડીએપીના પૂરતો સ્ટોક અને જથ્થો તેમજ રાસાયણિક ખાતરોના પૂરતા સ્ટોક બાબતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો હતો તેનો સંપૂર્ણ વિડીયો આપણે મૂકેલો છે. ખેડૂત મિત્રો, આમ તો આ સિઝનની અંદર યુરિયા ડીએપીની ઘણી જગ્યાએ શોર્ટેજના પણ મેસેજ હતા, આપણે ન્યૂઝપેપરની અંદર પણ જોતા હતા, પણ ખેડૂતો દ્વારા દિવસે ને દિવસે યુરિયા ડીએપીનો વપરાશ વધી રહ્યો છે, તો તેને કંટ્રોલમાં કરવો ખૂબ જ ખેડૂત મિત્રો જરૂરી છે. કેમ કે આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ અને જે દિવસે દિવસે રસાયણ આપણે વધારી રહ્યા છીએ ખાવાની અંદર, તે ખૂબ જ જોખમી છે. કેમ કે ખેડૂત મિત્રો, દિવસે દિવસે બીમારીઓ વધી રહી છે. હા, ઉત્પાદન લેવા માટે યુરિયા ડીએપી નાખવો પડે છે, પણ તમે યુરિયા ડીએપી નાખવા માટે દિવસે દિવસે કંટ્રોલ કરવો પડશે અને જે પાકને જેટલો જરૂર હશે તેટલું જ યુરિયા આપશું આપણે. કેમ કે ખેડૂત મિત્રો, સસ્તી બેગ મળે છે તેની અંદર ગવર્મેન્ટ સબસિડી આપે છે અને કૃષિ મંત્રી સાહેબે શું કીધું તે બાબતે આપણે ચર્ચા કરશું. સરકાર શ્રી પૂરતો યુરિયા પૂરો પાડવાનો પ્રયત્ન કરી રહી છે, પણ આપણે આ બાબતે પણ કંઈક વિચારવું પડશે. કેમ કે આપણા જે નાના બાળકો છે તેને આપણે દિવસે દિવસે ઝેર આપી રહ્યા છે ખોરાકની અંદર. યુરિયાનો વપરાશ જેની જરૂરિયાતની માત્રામાં કરવામાં આવે તો સારો છે પાકનું ઉત્પાદન વધારવા માટે અને જમીન માટે. પણ આપણી જે મહામૂલી જમીન છે, જે આપણી મા સમાન ધરતી માતાની અંદર આપણે દિવસે દિવસે યુરિયાનો વપરાશ વધારી રહ્યા છે, તેને ખરેખર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. અને આ બાબતે તમે એક વખત તમારા અંતરાત્માને પણ પૂછજો કે આપણા વડવાઓ કેટલો યુરિયા ઉપયોગ કરતા હતા અને આપણે કેટલો કરી રહ્યા છે ઉપયોગ. પાછલા 5 વર્ષ પહેલા આપણે શું ઉપયોગ કરી રહ્યા હતા અને આજે કેટલો ઉપયોગ કરી રહ્યા છે, આ બાબતે ખેડૂત મિત્રો વધારજો. માત્ર યુરિયા ડીએપી થી જે પાકનો વિકાસ થાય અને ઉત્પાદન વધે તેવું નથી. આ બાબતે એક વખત શાંતિથી રિસર્ચ કરજો અને વિચારી અને એક યોગ્ય નિર્ણય લેજો. અને વપરાશની અંદર ભલે વાપરો પણ ઓછો વપરાશ કરો. દિવસે દિવસે ધરતી નિર્જીવ થઈ રહી છે. તો જુઓ કૃષિ મંત્રી સાહેબે જે સ્ટોક બાબતે અને વપરાશ બાબતે કેટલો યુરિયા સરકાર પાસે હાલ ઉપલબ્ધ છે અને કેટલો સરકારે ખેડૂતોને પૂરો પાડ્યો છે, તે સંપૂર્ણ બાબત આ વિડીયોની અંદર જોવા મળશે. ગયા વર્ષ કરતા 73,450 મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે. એ પછી યુરિયા, એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે. એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે. એક ચર્ચા એવી હતી કે શું કરશે, એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે થોડી મોટી ફળશ્રુતિ મળી છે. એટલું જ નહીં, આગામી 15 દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 1,41,875 મેટ્રિક ટન યુરિયા એ સપ્લાય કરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે. એટલે કુલ મળીને લગભગ 2.25 લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપી રહ્યા છીએ. એટલે રવિ સિઝન એ ખૂબ સારી આપણી જવાની છે. ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે. હું થોડા આંકડા પણ મૂકું છું. રવિ સિઝનમાં 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા 37,000 હેક્ટર વધારે છે. એક બાજુ ચર્ચા હતી રવિ સિઝનમાં ખેડૂત શું કરશે, પણ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂત બેઠો થયો, હિંમતથી આગળ વધ્યો અને રવિ સિઝનમાં એ વધારે કરી શક્યો. ગત વર્ષે 37.15 લાખ હેક્ટરમાં વાવેતર હતું. અલગ અલગ વાવેતરો જે થયા છે, મારે રાજ્યની જનતાને અને ખેડૂતોને ધ્યાનમાં રહે એટલે મૂકવું છે કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર 10.83 લાખ હેક્ટર, ચણાનું વાવેતર 7.10 લાખ હેક્ટર, તેલબિયા પાકનું વાવેતર 2.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું વાવેતર 3.24 લાખ હેક્ટર, બટાકા પાકનું વાવેતર 1.59 લાખ હેક્ટર. સરેરાશ વાવેતર, બટાકાની વાત કરું છું, ઉત્તર ગુજરાતના ખેડૂતે પેદા કરે છે 21% સરેરાશ એ વાવેતર એ ગયા વખતે કરતા વધારે રહ્યું છે. એને અંદરથી આમદની મળે છે એટલા માટે એ પ્રેરાયો છે. રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત પ્રેરાયો છે. ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર ખૂબ સારું નોંધાયું છે. એ આપણા સૌ માટે
રાજ્યના અર્થતંત્ર માટે અને ખેડૂતો માટે મહત્વનું એ પુરવાર થવાનું છે.